નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામના લખતરિયા ચોકમાં ખરા તડકે ગામ સોસરા પાણી નીકળ્યાનો ઘાટ સર્જાયો, એટલે કે ભર ઉનાળે ચોમાસાનો ઘાટ સર્જાયો। લખતર ગામમાં અમુક વિસ્તારની ગટર નિયમિત સાફ થતી નહીં હોવાથી અનેકવાર ગટર ઉભરાતા લોકો મુશ્કેલીમાં મુકાય છે। લખતર ગામમાં છેલ્લા 2 વર્ષમાં લખતર ગામની હાલત કથળી છે। અનેક વિસ્તારમાં ગત વર્ષે બનાવેલ ખુલ્લી ગટર આ વર્ષે તોડી પ્લાસ્ટિકના પાઇપ નાખી નવી અંડરગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી છે। ઘણી બધી જગ્યાએ લોકોના ઘરના કનેક્શન અંડરગ્રાઉન્ડ ગટરોમાં આપવામાં આવ્યા નથી। અંડરગ્રાઉન્ડ ગટર બનાવ્યા પછી રોડનું લેવલિંગ કરવામાં આવ્યું નથી। સાથે લખતર ખાડિયા વિસ્તારમાં બનાવેલ 2 ફૂટ પહોળી ખુલ્લી ગટરમાં અવારનવાર પશુ, નાના બાળકો પડી જવાના બનાવ બની રહ્યા છે। ત્યારે લખતર ગામની ઘણી બધી ગટર નિયમિત સાફ થતી નથી। લખતર ગ્રામ પંચાયતના સદસ્યોને ગામ મુખે ચર્ચાથી વખત મુજબ છેલ્લા 6 મહિનાથી પગાર ચૂકવાયો નથી અને આ ગટરો ઉભરાઈ જતી હોય છે। ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા હોય છે। ત્યારે લખતરિયા શેરીના ચોકમાં ગટર ઉભરાતા ગટરના પાણી રોડ ઉપર ફરી વળતા ખરા તડકે ગામ સોસરા પાણી નીકળ્યાનો ઘાટ સર્જાયો હતો। ત્યારે સ્થાનિક લોકોએ ઉભરાતી ગટર દેખાડી અને રોષ વ્યક્ત કર્યો હતો।